હાલો આજે અમારા ઘરે મહેમાન આવી ગયા છે અમારા રાધીબેન, અમારા ભાણકીબેન. જય સ્વામિનારાયણ બોલો. રાધિકા જય સ્વામિનારાયણ. આવો આવો આવો. સારું છે ને? હા જો રાધિકા આવી છે. રાધી હે રાધી મામાની ઘરે ઇન્ડિયા આવી છે. આ રાધિકા અમારી ઓસ્ટ્રેલિયા થી આવી છે. હા જો આવ્યા જો. આ નાની રાધી છે, આ મોટી રાધી છે, આ ધની છે, અમારે ગોપી છે. અમારે તો એક સ્વર તો નીચે રમવા વહી ગયો છે. ચાલો આવો આવો બેહો બેહો. હા રાધી કેજે કમ હાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમારે 2 વર્ષ પછી આવ્યા છે ઓસ્ટ્રેલિયા થી અમારા મહેમાન. નમસ્કાર દોસ્તો, આજે તમે આ જોઈ રહ્યા છો આ આખો માહોલ છે રક્ષાબંધન. તો આ રક્ષાબંધન વહી ગયા એની પછીના 2 મહિના પછી અમારું આ રક્ષાબંધન અત્યારે ઉજવાય છે. તો અમારા બેન છે ને ઓસ્ટ્રેલિયા છે, કે જ્યારે અહીંયા ઇન્ડિયા આવે ને ત્યારે અમારે રક્ષાબંધન ઉજવવાનું હોય. જે દિવસે આવે એ દિવસ આવે એટલે એ જ્યારે રાખડી બાંધે ને એ જ દિવસ અમારા માટે રક્ષાબંધન. એ 2 વર્ષે આવે કે 1 વર્ષે આવે, જ્યારે આવે ત્યારે એ આવે ત્યારે જે રાખડી બાંધે ને એ રાખડી મારે છેલ્લે સુધી હોય. ત્યારે તો આપ જોઈ શકો છો મારા અત્યારે છે એ અત્યારે આ કાઢીને હજી પાછી અત્યારે અમે પાછી બીજી બાંધશું. તો આ રક્ષાબંધનનો આગળનો વિડીયો તમારે કન્ટિન્યુ જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. આ એક અમારું અનોખું રક્ષાબંધન છે. મારે એનાથી વિશેષ કાંઈ નથી દુનિયામાં. ઢીલું રાખજે. ઓકે રેડી. ઓકે હજી છે એવું ઢીલું કરવું હતું. નહીં કરવું પડે, થઈ જશે. ઓકે બાંધ દે, જે ગાંઠ બાંધ દે. આ સરસ મજાની રાખડી જો અમારે બંધાઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ હનુમાનજીની પ્રસાદીની સાળંગપુરની આ રક્ષાસૂત્ર એ અમારે છે. હા અમારું આ રક્ષાબંધન પર્વ. આ એક અલગ જાતનું મારું રક્ષાબંધન પર્વ છે. નથી આ બાકી છે, કરી દો. હા બસ ઓકે.
તોરણ થાવ મકાઈ હાથે અમારે આ રક્ષાબંધન પર્વની આ ઉજવણી અત્યારે ચાલુ છે. તોરણ માતા ભગવાન બહુ સુખી કરે બોલ કરે ભગવાન